सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો આજે આપણે ઉપદેશ સારમના 11મા શ્લોકથી આપણે શરૂ કરીએ. ત્યાં સુધી આપણે જોઈ લીધેલું લાસ્ટ ટાઈમ. વાયુરોધના લીયતે મનઃ જુઓ, એ મનઃ એ પૂરું બોલવાનું, ત્યાં અટકી નહીં જવાનું. વાયુરોધના લીયતે મનઃ જાલપક્ષિવદ્રોદસાદનम्. તો આપણે વાત ચર્ચા કરી હતી એ પ્રકારે રમણ મહર્ષિજીએ કઈ કઈ વસ્તુની ચર્ચા કરી. એક તો કર્મયોગની ચર્ચા કરી સાધન તરીકે, પછી ભક્તિ યોગની ચર્ચા કરી, અને હવે શેની ચર્ચા કરે છે તો કે યોગની. હવે યોગની ચર્ચા આવશે. તો બતાવે છે આ બધા સાધન તરીકે, સાધન રૂપે આ બધાનું નિરૂપણ કરવામાં આવે છે. તો અહીંયા કહે છે કે વાયુરોધના લીયતે મનઃ. સાધન એટલે શું કે જેના દ્વારા આપણું મન તૈયાર થાય જ્ઞાન માટે, આત્મજ્ઞાન માટે. જેના દ્વારા મન તૈયાર થાય એને સાધન કહેવાય. તો અત્યારે યોગની ચર્ચા પણ સાધન રૂપે થશે. કઈ પ્રકારનું સાધન તો કે મન શાંત પડે, મન બધા જ વિક્ષેપમાંથી મુક્ત થાય અને અત્યંત સૂક્ષ્મ બને અને આત્મજ્ઞાન માટે તૈયાર થાય. આ વસ્તુ માટે આની ચર્ચા કરવામાં આવે છે. તો હવે આ કોના માટે છે? તો આપણે જેને આગલા સાધનોથી એટલે કે કર્મયોગથી અને ભક્તિથી, ભક્તિયોગ અને કર્મયોગ વાસ્તવમાં જુદા નથી. કર્મયોગ જ ભક્તિયોગ છે, એટલે એને અંતર્ગત જ છે. ભક્તિ કર્મયોગને અંતર્ગત છે. ભક્તિ વગર કર્મયોગ શક્ય જ નથી. ઈશ્વર પરત્વે, ઈશ્વર માટે અપાર પ્રેમ ન હોય ત્યાં સુધી કર્મ ઈશ્વરને અર્પણ ન થઈ શકે અને ફળ પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ થઈ શકે નહીં. દરેક સંજોગોમાં આપણા માટે સમત્વ જાળવવું પણ શક્ય નથી. ઈશ્વરની સમજ વગર, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ના હોય, માત્ર શ્રદ્ધા પણ નહીં પણ પ્રેમ ના હોય તો આ બધું શક્ય જ નથી. એટલે જે લોકો માટે એ શક્ય બન્યું છે એના દ્વારા જેમનું મન શાંત થયું છે, સૂક્ષ્મ બન્યું છે, સરળ બન્યું છે, એને આ યોગની બહુ જરૂર નથી.
એના માટે હવે જે પ્રકારના યોગની પ્રાણાયામ એની બહુ જરૂર નથી, પણ બધાને જ ઘણીવાર બધા જ સાધનોની આવશ્યકતા જણાય. કારણ કે મન જેનું અત્યંત સ્થૂળ હોય, જ્યાં ભક્તિ પણ શક્ય નથી, કર્મયોગ પણ શક્ય નથી, તો અહીં રમણ મહર્ષિજી એક નવી ટેકનિક આપે છે. આ ટેકનિક છે એક પ્રકારની. તો શું કે છે વાયુરોધનાથ લીયતે મનઃ. મન વાયુના રોધનથી, વાયુરોધનાથ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ. આપણે શ્વાસ બહાર કાઢીએ અને અંદર લઈએ, આ આખી જે પ્રક્રિયા છે એને રૂંધી નાખવાની, એનો નિરોધ કરવાનો, એના ઉપર એક કંટ્રોલ લાવવાનો. એવું કરો એમાં શું થાય, એ પ્રક્રિયામાં લીયતે મનઃ, મન કેવું થઈ જાય, લીન પામે. ટૂંકમાં એ જે અનેક પ્રકારના બધા વિચાર કરતું હોય એ બંધ થઈ જાય. વાયુરોધનાથ લીયતે મનઃ. તો આવું કેવી રીતે થયું? તો કે છે જાલ પક્ષીવત રોધ સાધનમ. આ કોની સમાન છે? તો એના માટે સુંદર દ્રષ્ટાંત આપે છે. જાલ પક્ષીવત. જાલ પક્ષીવત, પક્ષીને પકડવા માટે જે રીતે શિકારીઓ શું નાખે, માછીમારો પેલા માછલીને પકડવા વગેરે માટે શું નાખે, જાળને ફેંકે, એટલે આપોઆપ એમાં એ પક્ષી ફસાઈ જાય, ત્યાંથી બહાર ના નીકળી શકે. એમ જાલ પક્ષીવત રોધ સાધનમ. રમણ મહર્ષિજી સ્પષ્ટ કહે છે કે જે રીતે પક્ષીને પકડવા માટે જાળ નાખીએ, એ જ પ્રકારે આ પ્રાણાયામનો નિરોધ શું છે, મનને પકડવા માટે. મનને પકડવા માટે જાળ સમાન છે. એવું કેમ છે તો એ આગળ આપણને સમજાવશે. પણ અહીં તો આપણને આટલું કહ્યું કે આ મનના નિરોધથી, શ્વાસોશ્વાસના નિરોધથી મન પકડાઈ જાય છે. અર્થાત જે લોકો જેનું મન કાબુમાં ન આવતું હોય, શાંત પડતું ન હોય, તમે એક ચિત્તે ધ્યાન કરવા માંગતા હો, એક જ વિચારનો પ્રવાહ જાળવવા માંગો છો, સજાતીય વૃત્તિ પ્રવાહ રાખવા માંગો છો, પણ એ થઈ જ નથી શકતું. કારણ કે મનની પોતાની બધી ફેન્સી છે. તો ત્યારે પછી જો તમારે કરવું જ હોય તો મનને પકડવું જરૂરી છે, ક્યાંય બીજે ન જાય. તો તમે આ રીત પણ અજમાવી શકો. અને આ આપણે પણ ધ્યાન માટે થોડા ક્ષણો આવું કરીએ તો કંઈ વાંધો નથી. એવું નથી કે આ યોગીઓ માટે છે એટલે આપણાથી કરાય જ નહીં. આ બધા સાધનો જ્યારે જેની જરૂર પડે અને જે હેલ્પફુલ હોય એ કરવાના. એવું નથી કે ભક્તો આ ન કરતા હોય. હા, એવું ખરું કે આને જ એકમાત્ર સાધન, મનનો નિરોધ કરવા માટે એ લોકોને આ એક સાધનની જ જરૂર પડે, આ એક જ સાધનના આલંબનની જરૂર પડે એવું એમનામાં નથી. બટ એ લોકો પણ પ્રાણાયામ વગેરે કરતા હોય, એવું નથી કે ન કરતા હોય. શેના માટે? મનને કાબુમાં લાવવામાં બધું થતું હોય, પણ એવું નથી કે આ એક જ સાધન અને ટોટલી ભક્તિહીન હોય, એવું બધું ત્યાં નથી. તો એના માટે કે છે કે વાયુના રોદનથી મનનો લય તમે કરી શકો. પછી હવે એવું કેમ થાય છે? તો કનેક્શન શું છે ભાઈ? વોટ ઇઝ ધ કનેક્શન? પ્રાણાયામ કરવાથી, શ્વાસ ઉચ્છ્વાસના નિરોધથી મન પકડાઈ જાય. દેટ મીન્સ મન અને પ્રાણને સંબંધ છે. એ તો ન થાય. આ એક પકડવાથી બીજું પકડાઈ જાય એવું ત્યારે જ બને જ્યારે આ બંને વચ્ચે કોઈ કનેક્શન હોય. એટલા માટે એ કનેક્શન આપણને સમજાવે છે 12મા શ્લોકમાં. ચલો. ચિત્તવાયવ ચિત્ક્રિયાયુતાઃ શાખયોર્દ્વૈ શક્તિમૂલકા
શું કે ચિત્ત વાયવઃ ચિત્ત ક્રિયા યુતાઃ. ચિત્ત એટલે કે મન અને વાયવઃ, વાયવઃ એટલે શું ચિત્ત વાયવ બે બંને ભેગા કર્યા. ચિત્ત અને પ્રાણ આ બંને શું છે જુદી જુદી શક્તિઓથી યુક્ત છે. જુદા જુદા બંનેના ફંક્શન છે, કાર્ય છે. તો કે ચિત્તનું શું ફંક્શન છે તો કે એનું ચિંતન કરવું. ચિત્ત અને ચિંતન એ કરવું એ ચિત્તનું કાર્ય છે. અને વાયુનું પ્રાણનું શું કાર્ય છે તો કે ક્રિયા. પ્રાણને કારણે સમગ્ર જગતમાં પણ અને આ શરીરમાં પણ જે પણ ક્રિયાશક્તિ છે, આપણે એક્ટિવ છીએ, હલન ચલન આપણી ઇન્દ્રિયો કામ કરે છે, મન કામ કરે છે, શરીર કામ કરે છે. ઓલ ધીસ ઇઝ પોસિબલ ડ્યુ ટુ કોણ તો કે ક્રિયાશક્તિ. એ ક્રિયાશક્તિ ક્યાં રહેલી છે તો કે પ્રાણમાં. સમગ્ર જગતમાં શક્તિનો, ક્રિયાશક્તિનો એકમાત્ર સોર્સ છે કયો તો કે પ્રાણ. વાયુ સમષ્ટિ સ્તરે એને આપણે વાયુ કહીએ અને વ્યષ્ટિ સ્તરે એને આપણે પ્રાણ કહીએ છીએ. તો કે ચિત્ત વાયવઃ ચિત્ત ક્રિયા યુતાઃ. આ બંને ચિંતન અને ક્રિયાશક્તિ બંને એક ચિંતન શક્તિથી યુક્ત છે, બીજી ક્રિયાશક્તિથી યુક્ત છે. પણ આ બંને શું છે શાખયોઃ દ્વયી શક્તિ મૂલકા. આ બંને શાખાઓ ચિત્ત અને પ્રાણ આ બંને શું છે તો કે તે એક મૂળ શક્તિની આ બે શાખા છે. એક મૂળ થડ છે, એમાંથી જ આ એક નીકળ્યું પ્રાણ અને બીજું છે મન ચિંતન. એ કનેક્શન છે. કનેક્શન ઇઝ ધેર. કનેક્શન ક્યાં છે કે આ એકના જ આ બે ફાંટા છે. આ એકની એક શક્તિ પ્રાણ રૂપે વ્યક્ત થઈ, માયા શક્તિની એક શાખા પ્રાણ રૂપે વ્યક્ત થાય છે અને બીજી છે ઈચ્છા અને ચિંતન જ્ઞાન એ બધું એમાં આવી જાય. તો આ છે એક જ માયા શક્તિ આ બે રૂપે. આમ આપણે ત્રણની વાત કરીએ છીએ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ. આ બધી માયાની શક્તિ છે. માયામાં, બ્રહ્મમાં નથી. બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર, એમાં કશું નથી. પણ આ ત્રણ વગર જગત ચાલે નહીં. આ ત્રણ ના હોય તો જગત ના ચાલે. એટલે આ બધું શેમાં પોસિબલ છે, ક્યાં રહેલું છે તો કે માયામાં. અને એ માયા જ આ રૂપે વ્યક્ત થાય છે. તો આ કનેક્શન છે. એટલે હવે સમજ પડી ગઈ કે આ બંનેનું સ્ત્રોત, આ બંનેનું ઓરિજિનલ સોર્સ કે મૂળ કયું રહેલું છે માયા, માયા શક્તિ. અને એનાથી આ બંને જોડાયેલા છે. માટે એ કારણથી તમારું મન તમારા વશમાં નથી આવતું, પણ જો પ્રાણ વશમાં આવી જાય તો પ્રાણને પકડવાથી પેલું એ પકડાઈ જાય. કેમ? કારણ કે જોડાયેલા. આના માટે સરસ આપણે શાખાનું જે દ્રષ્ટાંત આપ્યું ને એના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણે ઉપલી ડાળીને પકડી ન શકતા હોઈએ તો આ બાજુની ખેંચીએ તો આપોઆપ પેલી ખેંચાય. આ બધા ફૂલ ને ફ્રૂટ્સ ને એવું બધું ઘણીવાર આપણે તોડવું હોય તો ઉપર પહોંચી નથી શકાતું, એને એ આગલી ડાળ ઉપર હોય તો નીચેનું આખું ખેંચીએ. આમાં છોકરાઓને બધા તો કેટલી તોડી નાખતા હોય છે, નીચેની કેટલી ડાળી તોડી નાખે ઉપરના ફૂલ કે ફ્રૂટ્સ ને લેવા માટે. પણ આવે ખરો હાથમાં, વિચ અધરવાઇઝ પોસિબલ ના બનત, કારણ કે એ બહુ ઊંચું હતું. એમ અહીં પણ પ્રાણને પકડવાથી આપોઆપ એની જોડે પેલી જે જોડાયેલી છે એ પણ પકડાય છે. કારણ કે મેં કહ્યું ને પ્રાણને કારણે જ પેલું પણ ક્રિયાશક્તિ ધરાવે છે. મનમાં પણ માનસ કર્મ છે, વિચારો છે, એ બધું પણ કોને આભારી છે? આમ કહીએ તો કોને કારણે શક્ય બને છે તો કે પ્રાણ શક્તિ. એટલે એ પકડો એટલે આપોઆપ મન પકડાઈ જાય. સમગ્ર શરીર પછી પોતાની સ્થિતિ જાળવવા માટે
એકદમ સતર્ક બની જાય. કારણ કે તમે શેના ઉપર નિરોધ કરી રહ્યા છો? પ્રાણ બહાર રહે છે, પછી તમે એને તરત અંદર નથી આવવા દેતા, ત્યાં પણ રોધી એની જાતે પ્રાણ બહાર નીકળતો હોય, અંદર આવતો હોય. એની જાતે તો ઘણીવાર કોઈ રીધમ જ નથી હોતી, ફટફટ નીકળી જાય, પછી આ કોઈ રીધમ વગેરે આ બધું થતું હોય છે. પણ યોગીઓ લોકો તો શું કરે? નીકળે પછી એને બહાર રોકી રાખે. ધારો કે તમે એકદમ પહેલા શ્વાસને ભરો, લંગ્સમાં શ્વાસને ભરી દઈએ, પછી તરત બહાર નહીં કાઢવાનું. એને અંદર ભરવો એને કુંભક કહેવાય. શ્વાસને અંદર ભરીએ એને શું કહેવાય? કુંભક. પછી એને ત્યાં રોકી રાખો અને અંદરનો કુંભક કહેવાય. પછી એને બહાર કાઢો, એને કહેવાય રેચક. પછી બહાર રોકી રાખો, એને બાહ્ય રેચક કહેવાય. રોકી રાખવું, તરત પાછું આવવાનું નહીં. આમાં શું થાય? મન રોકાઈ જાય. આ ક્રિયા કરવામાં મન રોકાઈ જાય. અંદર ભરો, એમાં પણ મન રોકાઈ ગયું. આપણે એને એક કામ આપી દીધું, પાછું રોકી રાખવાનું. આપણી તો જૂની ટેવ પ્રમાણે જે રીતે લંગ્સ ટેવાયેલા છે એમાં બધું તો ભર્યું ને બહાર તરત આ બધું થતું હોય છે. એવી રીતે નહીં. પ્રાણાયામમાં એને આપણને એક ટાઈમનો સ્કેલ આપે કે આટલા સમય ભરો, રાખો, કાઢો અને બહાર કાઢી રાખો. યોગી લોકો સતત પ્રેક્ટિસને કારણે આમાં એટલું બધું પ્રાવીણ્ય પ્રાપ્ત કરે કે લાંબા સમય સુધી ભરીને રાખી મૂકે, લાંબા સમય સુધી એને કાઢે. આ બધું કરવાને કારણે એ લોકોને ધીમે 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 એનર્જી કન્ઝર્વ કરે છે. આપણે તો સતત અંદર લઈને બહાર કાઢીએ, અંદર લઈને. સામાન્ય લોકો જેને આ ખબર નથી, એમાં એમની બધી શક્તિઓ ખર્ચાઈ જાય છે. ત્યાં સુધી એવું કહેવામાં આવે છે કે ધારો કે આપણું આયુષ્ય 70 વર્ષનું હોય તો બધા કઈ 70 વર્ષ એટલે કઈ પ્રાણથી ગણતા હોય છે. એમાં આટલા પ્રાણાયામ મીન્સ કે આટલા શ્વાસ બહાર કાઢવાના, આટલા અંદર લેવાના. એટલે યોગી લોકો શું કરે? એમની આવરદા વધારે હોય, એમની લાઈફ સ્પેન મોટો કરતા હોય છે. હા, કઈ રીતે? આ એક રીત છે. અંદર ભરી અને બહાર નીકળવા જ નથી, એમ અંદર અને બહારનો ટાઈમ સ્કેલ વધારતા જાય. એને કારણે આપોઆપ લાઈફ લાંબી જ થાય. આ પણ એક રીત છે. એ એમનો હેતુ નહીં હોય, પણ એનર્જી કન્ઝર્વ કરવી, ઓછામાં ઓછી એનર્જીનો વપરાશ. અને જે મળે છે એનાથી એમને બહુ ચાલે. ઘણીવાર તો કલાકોના કલાકો બેઠા હોય, અન્ન જળનો ત્યાગ કરીને પણ બેઠા હોય. કેવી રીતે આ બધું ચાલે? તો એ જે અંદરથી શ્વાસ ભરેલો હોય છે ને, એનાથી ચાલતું હોય, એમનાથી એમનું લાઈફ ચાલતી હોય. વિચાર કરો કેટલી બધી શક્તિ પ્રાપ્ત કરે આ યોગી લોકોએ. જે પ્રકારનો આ કોઈ સામાન્ય વસ્તુ જ નથી. એટલો બધો સ્ટડી કરેલો છે આપણા આખા શરીરનો, સૂક્ષ્મ શરીરનો. એ લોકોને બધી ખબર છે કેટલા ચક્રો છે, ક્યાં છે, કેટલી નાડીઓ છે, આ બધાની ગણતરી છે. કેટલી આ તમે એલોપેથીને કે ડોક્ટર્સ લોકોને ખબર નથી કે આપણા શરીરમાં ટોટલ કેટલી નાડીઓ છે. સૂક્ષ્મની તો કઈ ખબર જ ના હોય, પણ અમને બધી ખબર છે. દર્શન છે એમનું આ દર્શન છે. એટલે વિચાર કરો કેટલો બધો મન ઉપર પ્રભુત્વ, પ્રાણ ઉપર પ્રભુત્વ. એટલે જ કે છે ને કે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરણ. છેલ્લો સમય આવે 8મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, જેનું મૂળ આ ભગવાન યોગે બધું શાસ્ત્રોમાંથી જ કહે છે કે છેલ્લો સમય આવે ત્યારે એ યોગીઓ પોતાની શક્તિથી છેલ્લો સમય આવે ને, પોતે સમય નક્કી કરે કે હવે જવું છે. ધારો કે
તો પોતાની આત્મબળથી પ્રાણને ધીમે 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 એક એક ચક્ર વટાવતા વટાવતા ક્રોસ કરતા કરતા ઉપર લઈ આવે. એમ નહીં કે પ્રાણ જતો રહે, they decide. પ્રાણ એની જાતે ના જાય, એ નક્કી કરે મારે ક્યારે લઈ જવો છે. ધીમે 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 પછી નક્કી કર્યું કે હવે જવું છે, તો શું કરે? ઓમકારનો જપ કરે, પ્રાણાયામનો જપ કરે, અને પછી ધીમે ધીમે બધી ઇન્દ્રિયોનો નિરોધ કરે. પ્રાણ એક પછી એક ચક્રો ઉપર કરતો 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 પ્રાણને સુષુમ્ના નાડીથી એકદમ અહીં સુધી લઈ આવે, બ્રહ્મરંધ્ર, અને પછી એ બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણને બહાર કાઢે. આ બધું આવી શક્તિ આપણી વાત મીન્સ આટલું બધું આપણે માટે શક્ય નથી, પણ આટલું જ કે માત્ર તમે પ્રાણાયામ કરો તો પણ મન શાંત પડી જાય. કારણ કે માઇન્ડ ઇઝ એન્ગેજ ધેર, માઇન્ડ ત્યાં એન્ગેજ થઈ ગયું આ બધું કરવામાં. એક પ્રકારની ટેકનિક છે, પણ બહુ વેરી વેરી ગુડ ટેકનિક. એનાથી આપણી શરીરની આખી બધી સિસ્ટમને પણ બહુ લાભ થાય. અને યોગીઓ એવું કહે છે કે આ પ્રાણાયામ કરવા માત્રથી મન શુદ્ધ થાય, એવું બી માને છે કે પ્રાણાયામ કરતા જ રહો તો શું થાય કે મન શુદ્ધ થાય. બધા તમારા જે બધા છિદ્રો હોય, સેલ્સ હોય, એમની ભાષામાં એ જે કહેતા હોય એ બધું શુદ્ધ થતું જાય, બધા બ્લોકેજીસ ખુલતા જાય. આ બધું એમનું રિસર્ચ છે, એમનો આ પ્રકારનો બહુ માઇન્યુટ સ્ટડી હોય છે. પણ અહીં તો રમણ મહર્ષિજી આપણને આટલું કહે છે, એટલે આપણે આને આ રીતે યુઝ કરી શકીએ કે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે પહેલી થોડી મિનિટો મનને એકદમ સહસા ધારણા કરવી શક્ય નથી, એટલે આપણે મનને આ પ્રાણાયામથી શાંત કરી દઈએ. એ જરૂરી છે. ઊંડા શ્વાસ લઈએ, બહાર કાઢીએ, આમાં મનને થોડો સમય આપીએ. અને એવું ન થતું હોય તો માત્ર પ્રાણનું નિરીક્ષણ કરો, એમાંય મન શાંત પડી જશે. માત્ર નિરીક્ષણ, બીજું કોઈ અંદર રાખો અને અંદર ભરવું ને આ અને પછી એમાં એ બધું ન થતું હોય તો માત્ર જે ચાલે છે પ્રાણ, જે પ્રકાર અત્યારે ચાલે છે એને વોચ, માત્ર એનું નિરીક્ષણ કરો. અત્યારે તો આપણને બીજી જો વિચારોમાં ખોવાઈ ગયા તો આપણને ખબર નથી પડતી શ્વાસ લીધો કે કાઢ્યો, બધું ઊંધું જ થતું હોય છે. એટલે કારણ કે આપણે મન પોતાની દિશા પકડી લે છે, એવું નહીં. તમે નિરીક્ષણ કરો, બહાર નીકળો, એમાં મન શાંત પડી જાય. એકદમ આ કરજો તો એનું કનેક્શન, લોજિકલ કનેક્શન આપણને બતાવ્યું કે એક આ બંને આ પ્રકારે કનેક્ટેડ હોવાને કારણે મન ઉપર આ પ્રકારે કાબુ પ્રાપ્ત કરી શકાય. પછી હવે જે લોકો માત્ર આને જ સાધન તરીકે માત્ર અજમાવે અને મન સાથે કામ ના કરે, જગતની સત્યતા ન તપાસે, અહંકારની સત્યતા ન તપાસે, તો શું થાય કે આ બહુ લાંબુ ના ચાલે. તો આ એટલું ઇફેક્ટિવ રહેશે નહીં. એવું કેમ? તો અહીંયા રમણ મહર્ષિજી બહુ સુંદર વાત કરે છે. જો 13મા શ્લોકમાં કહે છે, લય વિનાશને ઉભય રોધને લય ગતમ પુનર્ભવતિ નો મૃતમ પ્રાણબંધનાલીન માનસમ
एकचिन्तनान्नाशमेत्यदः चिन्तनान्नाशमेत्यदः શું કહે છે હવે સમજાવે છે લય વિનાશને ઉભય રોધને લયગતમ પુનઃ ભવતિ નોમૃતમ. હવે આમાં શું થયું? મનના નિરોધ કરવાના આ બે પ્રકાર થયા. કેટલા પ્રકાર થયા? મનને કંટ્રોલમાં લાવવાના બે પ્રકાર થયા. એક છે કયું? લય. એ લય કેનાથી પ્રાપ્ત થાય? પ્રાણાયામ. પ્રાણાયામથી તો આપણને આગળ જ કહ્યું વાયુરોધનાથ. જો 11મા શ્લોકમાં કહ્યું વાયુરોધનાથ લીયતે મનઃ. વાયુના રોદનથી અર્થાત પ્રાણાયામથી મન લય પામે છે. આ લય પામવું એ સમજવાનું છે. લય પામવું એટલે ઊંઘી જવું, શાંત પડી જવું, ટેમ્પરરી. એક પ્રકાર થયો. પ્રાણાયામથી મનને બસ કર્યા જ કરો, કર્યા જ કરો. કુંભક રેચક, કુંભક રેચ, આ બધું કર્યા કરો એટલે મન લીન પામી ગયું. મીન્સ કે મન શાંત પડી ગયું છે. આ એક જે કેના કારણે થયું? પ્રાણાયામથી. એની જાતે નહીં, પ્રાણાયામથી આ ચાલે છે. અચ્છા, બીજો પ્રકાર લય એક પ્રકાર, વિનાશને બીજો પ્રકાર. બીજો છે મનનો વિનાશ. મનનો વિનાશ છે ને, એ શબ્દ આવો વાપરે છે રમણ મહર્ષિજી, પણ આપણે શું સમજવાનું? આનો અર્થ મનને જ્ઞાન થવું. મનનો નાશ થઈ જાય. ધારો કે વિનાશ, ચલો તો ગયું, મન જતું રહ્યું. હવે મન વગર એટલે કે મન આપણું ગયું, મન કામ નથી કરતું તો બહુ મુશ્કેલી થઈ જાય ને. એટલે મનની ફંક્શન કરવાની કેપેસિટીનો નાશ નથી થતો. મનનું જે કામ છે, વિચારવું, એકમાંથી બીજે જવું, વિચારવું, આ એની જે કેપેસિટી છે, આ એનું જે ફંક્શન છે, એનો નાશ નથી થતો. પણ વિનાશ એટલે તો પછી વિનાશનો અર્થ શું થયો? વિનાશ એટલે મનને જ્ઞાન થવું, અર્થાત જ્ઞાન આપવું. એ જ્ઞાન કે એ પણ એ આપવાથી શું થશે? કે તોય શાંત પડી જાય. એક શાંત પાડ્યું કે નથી? પ્રાણાયામથી, લય. બીજું શાંત પાડ્યું કેવી રીતે? જ્ઞાનથી. આ બે થયા પ્રકાર. ઉભય, બે. ઉભય એટલે બે. રોધને એટલે બે સાધનો દ્વારા, બે પ્રકારો દ્વારા મનને શાંત પાડ્યું. એક શાંત પાડવાનો પ્રકાર છે લય, બીજો શાંત પાડવાનો પ્રકાર છે વિનાશ. વિનાશનો અર્થ જ્ઞાન. તો એ જ રમણ મહર્ષિજી કહે છે લયગતમ પુનઃ ભવતિ. રમણ મહર્ષિજી કહે છે કે જે મન લય પામ્યું છે, કોના દ્વારા લય પામ્યું? પ્રાણાયામ દ્વારા. એનું શું થશે? એનું શું થશે? પુનઃ. અંદર કયો શબ્દ વાપર્યો છે? પુનઃ ભવતી. લયગતમ, જે મન લય પામ્યું છે, લયગતમ લય પામેલું છે, એનું શું થાય? પુનઃ ભવતી. રાત્રે ઊંઘી ગયા, સવારે પાછા ઉઠ્યા, અથવા અહીંયા જોકું આવી જાય, વળી પાછું જોરથી અવાજ થાય તો આપણે જાગી જઈએ. લયગતમ પુનઃ ભવતી. પણ નો મૃતમ, નો મૃતમ અર્થાત પણ જે મનનો વિનાશ થયો છે એ પાછું જાગતું નથી. એ કેવો વિનાશ? એ વિનાશ એટલે ગયું એવું નહીં, નષ્ટ પામ્યું એવું નહીં, પણ એમાં રહેલું અજ્ઞાન નષ્ટ પામ્યું. અજ્ઞાનનો નાશ થયો. પુનઃ ભવતી નો મૃતમ. જે મનમાં રહેલા અજ્ઞાનનો નાશ થાય છે એ મન ફરી જાગતું નથી. એ ફરી નથી જાગતું એટલે શું? મન તો એનું કામ કરે, પણ અત્યાર સુધી અજ્ઞાનને કારણે જે બધી વિપરીત ભાવના ઉઠતી હતી, જે અધ્યારોપ થતા હતા,
જે રાગદ્વેષ થતા હતા, જે અહંકાર, આત્માને અહંકાર માનતા હતા, દેહ માનતા હતા, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, રાગ દ્વેષ, અહમ મમ, સંસાર, આજ એ હવે રહ્યું નહીં. એને અહીંયા શું કીધું? વિનાશ. મનનો વિનાશ. એટલે આપણને એમ થાય મન જાય તો કે ના, મન એવું ને એવું રહે, મન રહે, પણ એમાં એક તત્વનો વિનાશ થયો. કયા તત્વનો વિનાશ થયો? અજ્ઞાન. જે તકલીફ કરનારું છે એ જ ગયું, એ જ ગયું. પછી ભલે ને રહ્યું મન. મન તો બ્યુટીફુલ છે, મન તો ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મન વગર શું થાય? કઈ ના શક્ય, જીવન શક્ય નથી મન વગર. પાગલ લોકોનું શું જીવન? એ લાંબુ જીવે કે શું? એ કોઈ કામનું? ઉલટાની એની તકલીફો વધે, પાગલપંતી વધે. એટલે એ કામનું નથી. મન તો હોવું જોઈએ, પણ એમાંથી અજ્ઞાન જવું જોઈએ. એ અહીંયા કહે છે કે લય પામેલું મન તો એવું ને એવું પાછું જાગશે. એવું ને એવું. થોડી વાર તમે એને પ્રાણાયામથી શાંત પાડ્યું, પણ એ ઉઠે ત્યારે કેવું પાછું? એઝ ઇટ ઇઝ, એઝ ઇટ ઇઝ. પહેલા સ્વામીજી મહારાજ આની થોડી મશ્કરી કરે કે પ્રાણાયામ પહેલા આ ઇડિયટ હતો, મૂર્ખ હતો. આ બધું પતી ગયું, કારણ કે પ્રાણાયામ કરો ક્યાં સુધી? એ પૂરું થાય ત્યાં સુધી બહુ ડાયો ડમરું લાગે મન, એકદમ શાંત. પણ એ બધું પૂરું થયું, એ કશાકને કારણે આ પૂરું થયું હતું. એ કશાકને કારણે શાંત હતું. હવે એ ગયું એટલે પાછું એનું એમ કકડાટ કરતું મન શરૂ થઈ જાય. પેલું સર્જરી કરે ને ત્યારે પેલું આપી દીધું હોય, શું કહીએ એને આપણે? એનેસ્થેશિયા. એનેસ્થેશિયા આપ્યું એટલે કોઈ પીડા બીડા પછી એવી સર્જરી કરી હોય, પણ થોડી વાર કાંઈ આપણને પીડા જ નથી. જેવી એની અસર જાય પછી જુઓ મજા. પછી જુઓ ઉમા બૂમ પાડે. એટલે અત્યાર સુધી જે એ જ શરીર, પણ અત્યાર સુધી શેની ઇફેક્ટ હતી? બધું ડેડ થઈ ગયેલું. એનેસ્થેશિયાની અસરને કારણે અત્યાર સુધી ખબર નથી, પણ હવે પેલા બધા ઘા ને બધું હવે જરા દુખે, પીડા આપે. એમ આ પ્રાણાયામની અસર નીચે માઇન્ડ વોઝ ફોર્સ ટુ સ્લીપ. એને સુવડાવી દેવામાં આવ્યો હતો એવું કહી શકીએ આપણે. સારું, પણ એ સારું છે, આપણે એની પણ વાત કરીશું. ઇટ ઇઝ નેસેસરી. એવી ને તો ધમાલ કરતું હોય છે બિચારા. મનને શાંતિ બી જોઈએ, આપણને શાંતિ જોઈએ. એ વાત ઉપર પછી આવે. પણ આ પ્રકારે એને શાંત કરી દીધું હતું, પણ એનામાં કોઈ જ્ઞાન નથી. જ્યારે એક ચિંતન લયગતમ પુનઃ ભવતી નો મૃતમ, જે મનનો વિનાશ થયો છે, અર્થાત એમાંથી અજ્ઞાનનો વિનાશ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને અજ્ઞાનનો વિનાશ એટલે શું? અહમ બ્રહ્માસ્મિ, એ જ જ્ઞાન છે. અને અહમ દેહોહમ, અહમ દેહ, એ અજ્ઞાન છે. આ સંસાર સત્ય છે, અજ્ઞાન છે. હું જે ઈચ્છું છું એ મારાથી અલગ છે, અજ્ઞાન છે. એ વસ્તુ હોય ત્યાં સુધી મનની સાથે જે ચેડા કરવા હોય એ કરો, પણ એ બધું ટેમ્પરરી સોલ્યુશન. માણસ ભાગી જાય, પોતાની જાતને બીજી વસ્તુમાં રોકી રાખે. આ સંસારમાં આપણે આપણી જાતને રોકી રાખતા હોય, જેથી કરીને આપણે દુઃખનો સામનો કરવો પડે નહીં. આ બધા શું હોય છે? એસ્કેપ સોલ્યુશન્સ. એસ્કેપ સોલ્યુશન. મૂડ નથી, મજા જ નથી આવતી, ચલો બહાર ફરી આવીએ, અંદર દિવસ જઈ આવીએ. ક્યાં ખોટું નથી, જવાય, જરૂર છે આ બધા રિલીફની. પણ એ તો શું થયું? યુ કાન્ટ હેન્ડલ. આ હેન્ડલ નથી થતું માઇન્ડ.
એટલે તમે એક સોલ્યુશન, પણ એ ક્યાં સુધી તમે એ કરશો? પાછું તો આવવું જ પડશે. પછી યુ કાન્ટ હેન્ડલ. એના બદલે અહીં ને અહીં હેન્ડલ કરો. ધારો કે અહીં ને અહીં એવું સોલ્યુશન કાઢો. આ તો આ બધાથી ભાગી ગયા એટલે હતું, પણ જેવા ઘરે આવો એટલે એના એ મેમ્બરો સાથે પાછું એ, અથવા ઓફિસમાં ના ફાવતું હોય અને આપણે જતા રહ્યા, એટલે ત્યાં અત્યારે હવે ઓફિસ નથી, કોલિગ્સ નથી, બોસ નથી, કોઈ નથી. પાછા આવો એટલે તરત 9 વાગે ઓફિસે જાવ એટલે કોણ મળે? પેલો એનો એ બોસ ને એનો એ કલિગ. વધી ગયા છે કામ, આ 10 દિવસનું બધું તારે જ કરવાનું છે, આટલો ટાર્ગેટ છે, આમ છે તેમ છે, અને પછી એવું જોરથી એ શરૂ કરે બધું. એટલે આપણને એમ થાય કે ક્યાં પાછા આવ્યા. સી, આ સોલ્યુશન નથી. ટેમ્પરરી રિલીફ મળી, પણ આને કેમ હેન્ડલ કરવું એ નથી આવડતું. જ્યારે અહીંયા શું કે છે? નો મૃતમ. મૃતમ એટલે જેને નાશ જ કરી દીધો, અજ્ઞાનનો નાશ જ કરી દીધો. પછી મન તો છે, પણ હવે આ જગતને કઈ રીતે જોવે છે? આ જગત મિથ્યા છે. મિથ્યા નહીં તો કઈ નહીં. ચલો આ કોણ છે? હું જ છું. આ જેવું દેખાય છે એવું નથી. આ જે વેરાયટી છે, દ્વૈત જે દેખાય છે એ દ્વૈતની કોઈ સત્યતા નથી. આ એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે. આ તો સ્વપ્ન સમાન છે. આ તો એકનો ડ્રામા છે. જે સ્વપ્નમાં બધું થતું હોય, સ્વપ્નમાં આપણને ખરેખરી પીડા થતી હોય છે, પણ ઉઠીએ ત્યારે શું થાય? હાશ, ચાલો સારું થયું, સ્વપ્ન હતું ને. સ્વપ્ન ચાલતું હતું ત્યારે સાચું લાગ્યું, અને ત્યારે બી એ જ સંસાર હોય છે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સમાયા કલ્પિત જીવ. એમાં કલ્પિત જે લોક છે એને સાચો માનીને એ જ સંસાર ત્યાં હોય છે, પણ ઉઠીએ ત્યારે ખબર પડે કે હાશ, આ તો બધું ખોટું હતું. એમ અહીંયા જે કહ્યું કે મનનો વિનાશ થયો, અર્થાત મનના એ અણસમજનો વિનાશ થયો, મનમાં એ વૃત્તિનો, એ વિપરીત ખ્યાલનો વિનાશ થયો જે જગતને, અહંકાર, એ બધાને સત્યતા આપતો હતો. એ જતું રહ્યું. પછી તો મન બહુ મોટી લક્ઝરી છે, આપણે લક્ઝુરિયસ આઈટમ છે. વાપરો સરસ રીતે. કેટલું મન વિચાર કરે. મન પાસે, માણસો પાસે, સાયન્ટિસ્ટો પાસે, સાયન્ટિસ્ટ માણસ બની ક્યારે શકે? મનનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરે. આ ફિલોસોફરો ને દાર્શનિકો ને વેદ, આ મોટા મોટા લેખક, એક પ્રત્યેક રાઇટર, આ બધા લોકો મન વગર શું કરી શકે? કેટલું સુંદર લેખન કાર્ય કરતા હોય, ક્રિએટિવિટી હોય, સાયન્ટિસ્ટો રિસર્ચ કરતા હોય, ડોક્ટરો, ટેકનિશિયન, આ બધા એને કારણે તો આ બધા આપણા આવિષ્કારો છે. બીકોઝ ઓફ માઇન્ડ. એ જ મન જયારે દૂષિત થાય છે ત્યારે જ તકલીફ આપે છે. આપણે મનને દોષ આપે છે. મનને દોષ નથી આપવાનો. દોષ કોને આપવાનો છે? કે કામ કોની સાથે કરો? એમાં રહેલી અણસમજ, ગેરસમજ એ કાઢો તો માઇન્ડ ઇઝ બ્યુટીફુલ. પછી જ ખરેખર તો મનનો ઉપયોગ થાય. ભગવાનને કોઈ સંસાર નથી. એટલે હવે કેટલી રાણીઓ, કોઈ તકલીફ નહીં. કેટલાય પુત્રો, કોઈ તકલીફ નહીં. બધું બહુ સ્કિલફુલી હેન્ડલ કરતા હતા. નારદજી જોવા કે આ બધું કેમ ચાલે છે આમનો સંસાર, તો એ જ મુશ્કેલ, એ જ ગોટાળામાં પડી ગયા. એમને ખબર જ ના પડી શું ચાલે છે. આ ઘરમાં જાય તો ત્યાંય બેઠા હોય, આ બાજુના ઘરમાં જાય તો ત્યાં એ આ રાણી સાથે હોય, એના એ ટાઈમે બીજી જોડે હોય, એને એ ટાઈમે બધા સાથે બધું સરસ ચાલે. ત્યાં હિંચકે બેઠા હોય, આ બાજુ પાન ખાતા હોય, બધું વ્યવસ્થિત ચાલે. નો ટેન્શન, નો સ્ટ્રેસ. આ તો એક વાત છે. પણ એ કે છે નો મૃતમ લયગતમ પુનઃ ભવતી. જેને મનને સુવડાવી દીધું એ તો પાછું જાગશે. એટલે લોકો સુવડાવી દેતા હોય છે ને, આલ્કોહોલ પીવે. કેમ પીવે છે? આવું થયું ને એટલે હવે આપણે પૂછીએ કે ભાઈ શું કરવાને આવી ટેવ પાડો છો? તો કે તમને ખબર નથી સ્વામીજીજી, કેટલો સ્ટ્રેસ હોય છે. ધંધામાં સ્ટ્રેસ,
એવો સ્ટ્રેસ કે મારે આ કરવું જ પડે. એને એમ કે આ કરશે એટલે છૂટી જશે. એવું નથી. પણ આ મનને પછી એ પીવાને કારણે જે થતું હોય, થોડી વારમાં શી ખબર જે હોય, પણ એક કેફમાં આવી જાય એટલે આ બધું ભૂલાઈ જાય. એટલે આ બધું સ્ટ્રેસને આવા બધાને હેન્ડલ કરવા આ બધું કરતા હોય છે. બટ દેટ ઇઝ નોટ ધ રાઇટ સોલ્યુશન. ત્યાં સુધી કે બધા ડ્રગ્સ લે, વિચાર કરો, ડ્રગ્સ, અફીણને જાતની, એના ઇફેક્ટમાં માઇન્ડ છે ને એક જુદી દુનિયામાં જતું રહે, જુદી દુનિયામાં. એટલે મજા આવે. પછી જે હાલત થાય એનો ઇફેક્ટ ઓછી થાય ને, અને જે એડિક્ટ થઈ જાય એનું તો શરીર પછી કામ જ ના કરે. એટલા પીડાય એને બંધ કરે ત્યારે એટલા પીડાય, કારણ કે શરીરને વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે, એના પછી એના વગર ચાલે જ નહીં. એવું જ આ છે. આપણે શું કરીએ છીએ? મનને સુવડાવી દઈએ અનેક રીત દ્વારા, કારણ કે મન એકલું પડ્યું, આપણે હેન્ડલ કરી શકતા. ચિંતાઓ, સંબંધોમાં ચિંતા, ધંધામાં ચિંતા, બધામાં ચિંતા, સહન નથી થતું. પણ જે સોલ્યુશન્સ લઈએ છીએ, હેલ્થની ચિંતા, બધી કેટલીય ચિંતા હોય, પણ આપણને ખબર નથી એ ચિંતા કરવાથી તો ઉલટું એ બગડે છે. આપણા હાથમાં નથી હોતું આ બધું, પણ એ બધું કરવાથી તો પરિસ્થિતિ વણસતી હોય છે, હેલ્થ બગડતી હોય છે. કારણ કે આપણે જે કરવું જોઈએ કરી જ નથી શકતા. માઇન્ડ ઇઝ નોટ અવેલેબલ. કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય ડિસિઝન લેવા માટે મન છે ને પૂરેપૂરું સાવધાન, પૂરેપૂરું પ્રોસ કોન્સ આ બધું વિચારવા માટે મન એકદમ તૈયાર હોવું જોઈએ. ચિંતાઓ હોય, સ્ટ્રેસ હોય, દ્વેષ હોય, રાગ હોય, એ મન કેવી રીતે ડિસિઝન લઈ શકે સાચું? એ મન ક્યારેય સાચા ડિસિઝન ના લે. આ તો ડે ટુ ડે લાઈફની વાત છે. પણ અહીં તો શું કે છે? યોગી મનને શાંત કરતો, એટલે પ્રાણાયામથી શાંત તો થઈ ગયું, પણ પ્રાણાયામ ક્યાં સુધી ચાલશે? હું તો કહું કે 2 કલાક કરો, 3 કલાક કરો, અઠવાડિયું જતા રહો જમીનમાં, ગુફામાં. એવું યોગીઓ કરતા હોય છે હિમાલયમાં, ક્યાં જાય, બહુ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરે. પણ હાઉ લોંગ? મન સાથે કામ નથી થયું. એવું તો એ તો પાછું પોતાનું પોત પ્રકાશવાનું જ છે. એટલે મહર્ષિજી કેટલી મોટી વાત કરે છે. નો મૃતમ લયગતમ, સમજો, લયગતમ પુનઃ ભવતી. જે લય પામ્યું છે ફરી જાગશે, પણ કયું ફરી નહીં જાગે? વિનાશ પામેલું એટલે જેનામાં જ્ઞાન થયું છે. તો એવું વળી કયું જ્ઞાન? એવું તો કયું મોટું જ્ઞાન કે મનને પછી મનનો આપણને કોઈ વિરોધ જ ના રહે, એને આપણે સરસ રીતે એનો ઉપયોગ કરી શકીએ. એવું તો વળી કયું જ્ઞાનની વાત કરો છો તમે? તો અહીંયા કે છે, ફરી પાછું કે છે, ફરી આ શું કરે છે? બીજામાં પડી વધુ સ્પષ્ટતા કરે. એક રજૂઆત કરી દે, પછી એની બીજા શ્લોકમાં વધારે સ્પષ્ટતા, એને વધારે અનફોલ્ડ કરે છે. એટલે કયું? આપણે શ્લોક તો વાંચી લીધો. પ્રાણબંધનાત લીન માનસમ. પ્રાણના નિરોધથી, પ્રાણબંધનાત એટલે શું? પ્રાણના નિરોધથી, પ્રાણાયામ કરવાથી, શ્વાસ ઉચ્છ્વાસ ઉપર કાબુ લાવવાથી શું થાય? લીન માનસમ. મન તો પકડાઈ ગયું, મન શાંત પડી ગયું, એકદમ શાંત. ત્યાં સુધી કે યોગી લોકો છે ને સમાધિમાં જતા રહે, સમાધિનો અનુભવ કરે. એ સમાધિ એટલે શું? મન સંપૂર્ણ શાંત થયું. એટલે જેમને આ ખબર નથી આ બધું,
એ યોગીઓનો આ એક ગોલ હોય છે, ધ્યેય હોય છે કે શું કરવું? ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તમાં, ચિત્ત એટલે કે મનના પટ ઉપર સતત જ્યારે વૃત્તિઓ ઉઠ્યા કરતી હોય તો એને કારણે વિક્ષેપ. એ કઈ પ્રકારની વૃત્તિ ઉઠે તો વિક્ષેપ? હું અધૂરો છું, એમાંથી જે વૃત્તિઓ ઉઠે છે એ આપણે વૃત્તિઓને એનાથી થાકી જઈએ છીએ. એટલે જ માણસ થાકે છે. માણસ જે થાકી જાય છે ને, કામ કરીને નહીં, પણ આવું મન થકાડે છે, આ મન. બાકી ગમતી વસ્તુ ઘણી વાર આપણે કરીએ ને, બહુ કરી હોય ગમતી વસ્તુ, તો કોઈ થાક નથી લાગતો. ગમતું આપણે આખી રાત બેસીને છે ને, દિવાળીઓમાં આ છોકરીઓ અને બહેનો ને બધા આખી રાત રંગોળી પૂરે, નીચે બેસીને બધી વાતો કરતી હોય ને, સરસ સરસ બધા ભેગા થયો હોય. આખી મને જ યાદ છે, આખી રાત બેસીને રંગોળી કરીએ, બધું સાફ કરીએ, ડેકોરેટ કરીએ, આખી રાત જાગીને આ બધું કર્યું હોય. તો એ ફ્રેશ ના ફ્રેશ, એવર ફ્રેશ. પણ આપણને કે કચરા પોતા કરો એવું કોઈ કામ આપે તો કે હવે થાકી ના જઈએ, થાક લાગે છે પણ નથી થતું. તો પછી રંગોળીમાં કઈ ના થાય. એક સાદું દ્રષ્ટાંત હું આપું છું. થાકી જાય, થાકે છે કેમ? નથી ગમતું એટલે. ન ગમવાનું આવે એટલે મન થાકી જાય. એ થાક છે મોટો, બાકી કોઈ થાક બાક નથી. થાક એવું કહ્યું ને એટલે થાક લાગે. થાક બોલો ને એટલે થાક લાગે. કારણ કે પછી મનને એવું થાય થાકેલો. એટલે કે પ્રાણ બંધનાત લીન માનસમ, કે પ્રાણના બંધનથી, પ્રાણના નિરોધથી મનને તમે શાંત કરી દીધું, એ તો શાંત થયું, લીન થયું. અન્ડરસ્ટેન્ડ? એ ત્યાં કયો શબ્દ વાપરે છે? લીન માનસમ. એ લીન નું શું થશે? પાછું જાગશે. લીન થયેલું પાછું એવું ને એવું, એ યાદ રાખો. એવું ને એવું જાગશે. એવું ને એવું એટલે વિથ ઓલ ધ પ્રોબ્લેમ્સ, એના બધા પ્રોબ્લેમ્સ. કારણ કે પ્રોબ્લેમ તો વિચારની પદ્ધતિમાં છે. કઈ રીતે મન વિચારવા ટેવાયેલું છે, બધી ખોટી રીતે. એ ખોટી રીતે વિચારવા ટેવાયેલું મન એનું એ પાછું શરૂ કરશે. એટલે આપણને એમ થાય કે જો પાછો પ્રોબ્લેમ આવ્યો, પાછા આ તો બધા આવા જ છે ને. અરે ભાઈ, એ બધા એવા નથી, તું જેવું વિચારે છે એવું બને મોટા ભાગે. આપણે જેવું વિચારવા ટેવાઈ ગયેલા છે. આ ખરાબ, આ જ દોષિત છે, આને જ બગાડ્યું, આને જ આમ કરે. પણ આ કોણ બધાને બ્લેમ કરે છે? કોણ બધાને બ્લેમ કરે છે? કોણ બધાના વાંધા પાડે છે? કોણ બધાના વાંધા વચકા પાડે છે? એ જ માઇન્ડ. કયો માઇન્ડ? જે ખોટી રીતે વિચારવા ટેવાયેલું છે. પેલાને કદાચ સામેની વ્યક્તિને એવો ખ્યાલ ના હોય, પણ તમે એના વર્તનનું કન્ક્લુઝન, અર્થઘટન એવી રીતે કરો જે રીતે તમે વિચારવા ટેવાયેલા છો, ખોટી રીતે. તમારું માઇન્ડ મીન્સ તમારું એટલે આ માઇન્ડ, જનરલ માઇન્ડ વાત કરું, એ માઇન્ડ જ કોમ્પ્લિકેટેડ છે. એ માઇન્ડ જ કોઈ પ્રકારનું જ્ઞાન નથી. એટલે બધા, ધારો કે સંબંધોને કારણે મનમાં કંકાસ હોય તો એ માઇન્ડ એવું અર્થઘટન કરતું હોય. આપણે એમ નથી કહેતા કે સામેની વ્યક્તિ ખોટી નથી, હું એવું નથી કહેતી, હોઈ શકે, પણ આપણે પણ અર્થઘટન સાચું નથી કરતા. એ દોષ કે એ પ્રોબ્લેમ ક્યાં હોઈ શકે? અહીંયા માઇન્ડમાં. એ આપણા માઇન્ડનો દોષ હોઈ શકે. વસ્તુને સાચી રીતે જોઈએ જ નથી, અધ્યારોપ જ કરે, આ ખરાબ જ છે, આ ખરાબ જ. પણ તમે શું કર્યું? તમે કઈ અપેક્ષા ઓછી કરી? તમે કેટલા માફ કર્યા? તમે કેટલા આગળ વધ્યા? તમે કેટલા? આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. પણ એ તો એમ જ કરવા ટેવાયેલું છે.
દોષ બહાર કાઢ્યા કરે છે. આ તો ચાલુ ને ચાલુ રાખે છે. સમજ પડી? આ તો વ્યવહારની હું વાત કરું છું, અધ્યાત્મનું તો પછી આવે. તો એ ના સુધરે ત્યાં સુધી આ જવાનું જ નથી. આ તો આવ્યા જ કરશે. બીકોઝ ધ માઇન્ડ ઇઝ ધ સેમ. જે માઇન્ડ ખોટી રીતે વર્તવા ટેવાયેલું છે, વિચારવા અને એને કારણે સ્ટ્રેસ છે, એને કારણે ઘવાઈએ છે, એને કારણે બધું જન્મે છે, ઝઘડા. તો અહીંયા કે છે કે આ બધાને બદલે આ બધું હોય ને તમે એને શાંત પાડી દો, એ તો લીન થયું, ઉઠીને એનું એ જ કરવાનું છે. એના બદલે એક ચિંતનાત નાશમ એતિ અદહ. પણ જે માઇન્ડ અદહ એટલે આ મન શું છે, કેના દ્વારા નાશ પામશે? કારણ કે લય પામેલું પાછું જાગે છે, એવું ને એવું. પણ નાશ પામેલું નથી જાગવાનું. એટલે શું? એમાંથી અજ્ઞાન જતું રહેશે. એ નાશ કેનાથી થાય? અજ્ઞાન કેનાથી થશે? એને અહીંયા ચાવી આપી. કઈ ચાવી આપી? જુઓ, અંદરથી મને શબ્દ આપો. કયો શબ્દ? કયું ચિંતન? પણ એક ચિંતનાત નાશમ એતિ અદહ. આ મન નાશમ એતિ નાશ પામે છે. શેના કારણે? કારણ આપ્યું. એક ચિંતનાત, એકના ચિંતનથી એટલે અદ્વિતીય ના જ્ઞાનથી. અદ્વિતીય, બીજું છે જ નહીં ભાઈ. તને કોણ દુઃખ આપે છે? તને કોણ રડાવે છે? કોણ રડાવે? તું માને છે કે બીજું કરે છે, પણ છે કોણ? બીજું છે જ. સી, અન્ડરસ્ટેન્ડ. આ નોલેજને વ્યવહારમાં લાવવું થયું. જ્યાં સુધી આપણે જ્ઞાનને વ્યવહારમાં નહીં લાવીએ, વ્યવહાર એટલે ત્યાં સુધી મન તો એનું એ બધું ભણીએ ખરા, બધા ઉપનિષદ, ઈશાદી ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ફલાણું ઢીકણું પૂછડું, બધું બહુ સરસ, વેરી ગુડ. પણ મન એવું ને એવું છે. વાય? બીકોઝ ભણ્યા છીએ પણ મનના માંથી અજ્ઞાનનો નાશ નથી થયો. એટલે શક્ય છે કે એ મન એની એ રીતે જૂની પ્રમાણે જ અર્થઘટન કરે છે, એના એ પ્રમાણે મૂલવે છે, એના એ પ્રમાણે જજમેન્ટ કરે, જૂના પ્રમાણે. વેરેઝ હવે શું થવું જોઈએ? એક ચિંતનાત. આ ચાવી થઈ ગઈ. બધા પ્રોબ્લેમોની કઈ દવા થઈ? સબ દુઃખો કી એક દવા. ત્યારે અજમા લે, એવું છે ને ગીત? અજમા લે, બધાને આજ અજમાવ. કયું? એક ચિંતનાત. આપણે ચિંતામાં હોઈએ, સ્ટ્રેસમાં હોઈએ, દુઃખી હોઈએ, ગવાયા હોઈએ. આપણે આવું કર્યું, એવું જ અલ્ટિમેટલી દુઃખ તો એવા જ હોય છે ને બધા. તો શું કહેવાનું? શું કરવાનું? મનમાં ચિંતનનો પ્રકાર બદલો. વોટ શુડ યુ ચેન્જ? ચિંતનનો પ્રકાર. મન વિચારે છે શું? દ્વૈતમાં રાચે છે, ભેદભાવમાં રાચે છે, અહંકાર મમકારમાં રાચે છે, જગતને એવું ને એવું સત્ય માને છે જે પત્તાની જોડ જેવું છે, પત્તાના મહેલ જેવું છે, એને સાચો માને છે અને પછી રડે છે, આ મારો રૂમ કેમ લઈ લીધો? ના તો તું લઈ લે, સાચો છે જ નહીં ભાઈ, કોનો આ મહેલ?
પત્તાનો મહેલ કોનો? એમાં ઉપલો માળ મારો, નીચલો માળ તારો. હવે કોર્ટમાં કેસ કર્યો છે, આપતો નથી ને તો આ કોના માટે છે? આ કોના માટે છે? પત્તાના મિથ્યા. બીકોઝ આપણે ભૂલી જઈએ છીએ. મન છે, મનમાંથી પેલો વિનાશ નથી થયો. શેનો વિનાશ નથી થયો? અજ્ઞાનનો. અર્થાત સત્યતા, જગતને જે સત્ય માન્યું છે એ ગયું જ નથી. એ તો અકબંધ છે. તો પછી ચિંતાય અકબંધ, સ્ટ્રેસ અકબંધ, એન્ઝાયટી અકબંધ. નો સોલ્યુશન. There will never be any solution. Whatever you do, no solution. શેનાથી સોલ્યુશન આવશે? એક ચિંતના. માત્ર એકના છે. એક એટલે અઘરું છે, પણ આ જ છે. આપણે કહીએ ને આ દવા છે, ભાઈ બહુ મોંઘી છે, બહુ મોંઘી, પણ આ જ છે. બીજા કશાથી મટવાનું નથી. ઘણી વાર એવી કડવી અને વિચિત્ર દવા હોય તો કે હું તો નહીં જ પીવું, હું આ નહીં પીવું. એ બહુ બધું હોય ને આયુર્વેદિકમાં, વિચિત્ર બધા એના પેલા ઉકાળા ફૂકાળા. તો કે હું નહીં પીવું, તો પછી તો બીજું કાંઈ, બીજું બધું તે કરી લીધું. હવે હોમિયોપેથી એ કરી લીધું, એલોપેથી એ કરી લીધું, નેચરોપેથી કરી લીધું, બધું કરી લીધું. હવે આ એક જ કરવું હોય તો કર, આ એક જ દવા છે. એમ આપણે બધું બહુ કરી ચૂક્યા. પ્રાણબંધના લીન માનસમ. યોગી લોકો આવું કરે. યોગી લોકો, ચલો હવે એ બાજુ જઈએ. યોગી લોકો મનનો નિરોધ, બસ આ એક જ. કારણ કે મન જ તકલીફ, ક્યાંય તકલીફ તો ત્યાં છે ને. સંસારી લોકો સંસારના સોલ્યુશન માટે બીજા રસ્તા શોધે. ચલો ફરવા જતા રહો, ચલો ઘર બદલો, ચલો હવે છૂટા પડો. હવે અમે બંને ભાઈઓ છૂટા પડી ગયા, પાર્ટનરો છૂટા પડી ગયા, ફલાણા પતિ પત્ની છૂટા પડી ગયા, ભેગા છે તો બોલીશું નહીં. અરે આવા સોલ્યુશનો કાઢીએ છીએ, હજારો આવા સોલ્યુશન કાઢીએ છીએ. તો યોગી શું કરે? યોગી પોતાનું સોલ્યુશન કાઢે. શું કરે? એના મગજમાં તો આ જ બધું ચાલે છે. આ વિચાર કેમ જતો નથી? એટલે એ શું કરે? ઓ પ્રાણાયામ. બહારના પાપડના ખબર આ ચાલતું, એટલે માઇન્ડ ઇઝ એંગેજ્ડ. લીન તો થઈ ગયું, પણ પાછું બહાર આવ્યું. પછી એ ગયું, પ્રાણાયામ ગયા, હવે બહાર આવ્યા તો શું થયું? પાછું એ જ મન, પાછું એ જ અટેચમેન્ટ, પાછો એ જ વિચાર. એ વિચાર નથી શાંત થતો. એ વિચાર પેલું કાનમાં પેલું કીડો ઘૂસી ગયો. એ કેવો આપણે કે બેસો હવે તમે, એકવાર જતો રહ્યો અને કે તમે શાંતિ રાખ, તું શાંતિથી બેસ. કોઈ બેસી શકે? પેલું અંદર સળવડતું હોય અને આપણે કે શાંતિથી રાખ, શાંતિ રાખો. પણ શાંતિ કેવી રીતે રહે? એ ફરતું હોય તો આપણે ફરીએ પછી. એમ એ વિચારો એના એ જ છે. ક્યાંથી શાંતિ હોય? તમે બધું દૂર ભાગી જાઓ, હું તો કોઈ ગુફામાં જાઓ, નીરવ શાંતિ. બહાર નીરવ શાંતિ, કોઈ ફરકે જ નહીં. પણ મનમાં નીરવ શાંતિ છે કે નહીં? મનમાં નીરવ શાંતિ નથી. કેમ? મનમાં વિચારો આવે, દેટ ઇઝ નોટ એ પ્રોબ્લેમ. કેવા વિચારો આવે? એક ચિંતનાથી વિરુદ્ધના. એ વિચારો પ્રોબ્લેમ કરે. વિચારો પ્રોબ્લેમ નથી કરતા. બાકી તો આપણે એવી મજા આવે વિચારો સારા આવતા હોય તો. વિચારો ઇઝ નોટ એ પ્રોબ્લેમ. કયા વિચારો છે? આ ગમતો નથી, આ સહન નથી થતું, આ ભાગી જાય, આ મરી જાય, આમ. આપણે બધું આવું લોકો માટે ઈચ્છતા જોઈએ કે આ જતો રહે તો હવે સારું. એ જો જાય ને તો આ સોલ્યુશન એમને આવી જાય. એ મારા પ્રમાણે તો થાય ને. યોગીઓને પણ આ માઇન્ડ નથી હેન્ડલ કરતા આવડતું. સુવડાવી દે છે પણ પાછું એ તો જાગી જાય. એટલે કે છે એક ચિંતનાત નાશમ એતિ અદહ. એકના ચિંતનથી અને
એ આવે જ, એવો વિચાર ઉઠતો જ નથી. એક વખત જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે માઇન્ડ આવું થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુજી હતા, ભક્ત હતા, જ્ઞાની બી હતા. એમણે ન્યાય ઉપર એટલો સરસ ગ્રંથ, ન્યાય એટલે કોઈ ઓર્ડિનરી વસ્તુ, ન્યાયશાસ્ત્ર, એટલો સરસ ગ્રંથ લખ્યો. તો એમની સાથે એમનાથી મોટા વિદ્વાન હતા, રઘુનાથ કરીને. તો એમને ખબર પડી એટલે, અને એ વખતે ચૈતન્ય મહાપ્રભુજી હજી સંન્યાસ નહોતો લીધો, અને એમનું નામ શું હતું? નિમાઈ કે ગૌરાંગ, એવી રીતે ઓળખતા હતા. તો બંને એટલે કે તમે આ ગ્રંથ લખ્યો? તો કે રઘુનાથજી કહે છે કે તમે આ લખ્યો છે, આટલો બંને વાંચ્યું. તો કે આની પાસે મારી તો ક્યાં, હા મારું તો કોઈ જોશે નહીં, આની કોઈ હવે કિંમત જ ના રહે. બંને મિત્રો હતા. એટલે નિમાઈ કે છે આ એક પુસ્તકને કારણે આપણી મિત્રતા વચ્ચે એ થશે. એને તરત પાણી ફેંકી દીધું. પાણી એટલે તમે વિચાર કરો કેટલું મનમાં ઐક્ય. એ તો ઐક્યનું જ્ઞાન નથી ને ઐક્ય અનુભવે છે. ઐક્યનું આવું નોલેજ પણ હોય બી શકે, પણ હું એ કહું છું કે વેન માઇન્ડ આવું થાય ત્યારે જ શાંત પડે. કોઈ શોર્ટકટ, કોઈ દાવપેચ નથી. પ્રાણાયામ એટલે દાવપેચ. માઇન્ડ જોડે દાવપેચ. પ્રાણથી એને આપણે which is beautiful in a way, but that is not the ultimate solution. Ultimate solution છે નથી, છે નાશમ એતિ અદહ. by what? કોનાથી? એક ચિંતનાત. એક ચિંતનાત એટલે એની પાછળ આખું વેદાંત જોઈએ. શું જોઈએ? આખું નાખું વેદાંત આવી ગયું. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. ઉપનિષદ બહુ સ્પષ્ટ છે. શું કે છે? શું છે પેલું? કે એક જરા પણ દ્વૈતનો અધ્યારોપ કરશો કે ભયમ ભવતી. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. બે સાચા જ બે છે એવું માનશો તો ભય જન્મવાનો ને જન્મવાનો. એટલે એક ચિંતના નાશ. એટલે અત્યારે આપણે આટલું શીખ્યા કે બે પ્રકાર છે નિરોધના. એક છે પ્રાણાયામ અને બીજો છે જ્ઞાન. તો પ્રાણાયામથી શાંત પાડેલું મન પાછું જાગવાનું, એવું ને એવું. વેરસ જેનામાં જ્ઞાનના બીજ રોપ્યા છે એ અજ્ઞાનનો નાશ કરશે. એ પાછું નથી જાગવાનું. કયું પાન પાછું નથી જાગવાનું? જેમાં અજ્ઞાન હતું, જેમાં હતું એ પાછું નહીં આવે. આટલી વાત કરી. હવે આપણને આગળ આનું રિઝલ્ટ આપશે. અને એકાદા બે શ્લોકમાં યોગની વાત પૂરી થશે, પછી જ્ઞાનની વાત શરૂ થશે. આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.